2025 માં આસામ કેબિનેટ જે છે બેઠકોના અપડેટ્સ આપવા માટે શરૂ કરાયેલ એઆઈ એન્કરનું નામ શું છે? હવે લોકોને જે છે આળસ આવે છે એટલે લોકો રાખી રહ્યા છે ભાઈ એઆઈ એન્કર બનાવી રહ્યા છે. હવે ધીરે ધીરે આસામ સરકાર જે છે એ સાહેબ વિકાસના પંથ પર આગળ વધી રહી છે. એમાં આસામની વાત કરીએ તો એઆઈ એન્કર પણ લાવી દીધી આ લોકોએ. એટલે કે હવે આસામ કેબિનેટમાં જે કંઈ પણ નિર્ણયો લેવામાં આવશે એ બેઠકના એ નિર્ણયોની જાણ જે છે કોણ કરશે? તો આ બેન આવીને કરશે. અને આ બેનનું નામ શું આપવામાં આવ્યું છે? તો આ બેનને જે છે નામ આપવામાં આવ્યું છે અંકિતા. તો આ જે છે જો અંકિતા બેન ને જોજો જરા, આ અંકિતા બેન છે. ભાષા તો આપણને ખબર નહીં પડે આમની, હે ને? તો હેમંતા બિસ્વા શર્માજી જે છે એમણે કીધું કે વી આર બ્રિંગિંગ એઆઈ એન્કર જે છે અંકિતા, જે રાજ્યમાં પહેલી વખત છે એઆઈ એન્કર જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સજ્જ છે. આ જે છે ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે, પછી જે છે નાગરિકો જે છે આવું કંઈક થાય ને એટલે નાગરિકો વધારે જોડાય, તો નાગરિક જોડાણને પ્રોત્સાહન આપવું ભાઈ. આ ઉપરાંત જે છે આ બેન આવ્યા ત્યારે આવીને એમણે અનાઉન્સમેન્ટ કર્યું કે ભાઈ દિબ્રુગઢ એરપોર્ટ, ધ્યાનથી સાંભળજો, આસામનું જે દિબ્રુગઢ એરપોર્ટ છે એનું નામ બદલીને જે છે સાહેબ ભૂપેન હજારિકાજીના નામ પરથી રાખવામાં આવશે.